તે જ્ઞાન સામે પૂછ્યું, હે મહારાજ, ભગવાન તો મનવાણી થકી પર છે, ભગવાન તો અગોચર છે, ઇન્દ્રિયોના વેશમાં આવે એવા નથી. એવા ભગવાન તે માયક ઇન્દ્રિય કરીને કેવી રીતે પ્રકાશાય, એને કેવી રીતે જાણી શકાય, એ પ્રશ્ન હતો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહ ઇન્દ્રિયોને અંતઃકરણને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે કહેવાનું કે મહારાજ કે સુષુપ્તિમાં થી પાછું બારે આવવા માટે ભગવાન જ પ્રકાશે છે, અને સપનામાં આવ્યા પછી એ સપનાના વિષય ભોગ છે એ ભગવાન પ્રકાશે છે. ભગવાન સિવાય કોઈ આને જાગૃત કરનારો નથી, કારણ કે એને સુષુપ્તિથી બહાર લાવે કોણ? અને સુષુપ્તિમાંથી સપનામાં આવ્યો, એના ભોગ ભોગાવી ગયા પછી જાગ્રતના ભોગ ભોગવવા એ ક્યાં એના હાથની વાત છે? ઘણા સૂતા પછી સૂઈ જ ગયા તો સપનું આવીને ઉપર ચડી ગયા તો શું કરે? ત્યારે તો એના ભોગ પણ ભગવાન ભોગવાવે છે. અને રચના કેવી સરસ કરે છે બોલો! જેવી જાગ્રતમાં રચના છે એવી સપનામાં રચના કરી બતાવે છે. મેં કહ્યું હતું ને, એક વાત બાકી રહી. છત્રાસા ગામની હતી, અમરેલી જોડે છત્રાસા ગામ. છત્રાસા ગામમાં એક ચૌધરી હતો. એ સૂતો હતો રાત્રે, અને રાત્રે એને જમ દેખાણા, બે ભયંકર જમ દેખાણા. જમ એવા ભયંકર દેખાણા તે હવે આપણે જાણીએ છીએ કે જમ દેખાય ત્યારે માણસની પ્રક્રિયા જે થવાની હોય થઈ જતી હોય છે. એટલે એવા દેખાણાથી માણસની જમ મોટી ડાંગ લઈને પાછળ પડેલા, અને એની પાછળ પડ્યા એટલે આ માણસ ભાગ્યો, પણ એનો અંત ના આવ્યો. કોઈ મારા બેટા પાછા ભાગે નહીં ત્યાંથી. એટલો ફર્યો સપનામાં. સપનામાં એટલું ફર્યો કે સપનામાં કેટલા દિવસો વીતી ગયા. બોલો, સપનામાં તો કેટલા દિવસો વીતી જાય ને શું ઠેકાણું પડે? કેટલાય દિવસો વીતી ગયા પણ હરા બે દૂર ના થાય. પછી થયું કે આ તો થાકી ગયો, હાંફી ગયો, હવે જવું ક્યાં? એ છત્રાસા ગામનો ચૌધરી. હવે જવું ક્યાં? પછી ફરતા ફરતા જુનાગઢ આવ્યો, અને પછી એને સપનામાં એક મોટો દરવાજો દેખાણો. સપનામાં એક મોટો દરવાજો, ગેટ દેખાણો. એટલે પછી એને ગેટને શોધવા લાગ્યો. એ ગેટ ક્યાં છે? સપનામાં જેને જ્યારે જમદૂત પાછળ પડ્યા ત્યારે જ એને દેખાણો હતો દરવાજો. પણ એ દરવાજો શોધવા માટે આટલું ફર્યો, છેક દ્વારકા સુધી ગયો, ઘણા સ્થાનમાં ગયો સપનામાં. હો ભાઈ, આ તો હોય 10 મિનિટનું, પણ કેટલા દિવસો કાઢી નાખ્યા સપનું તો. પછી ત્યાં ક્યાંય ન મળ્યું. ત્યારે કોઈને જુનાગઢમાં આવીને પૂછ્યું, ભાઈ હું થાકી ગયો છું, પણ હવે મને આવો એક મોટો ગેટ છે અહીંયા ક્યાંય? તો કોઈ કંઈ કીધું હશે કે હા એ ગેટ છે ને અહીંયા. ક્યાં? તો કે સામે જાઓ, સામે નીકળી જાઓ. તે ગલીમાં સામે ગયો. એ વિસ્તાર તો કયો જુનાગઢનો. ત્યાં ગયો તો મોટો ગેટ દેખાણો. હા, આ ગેટ છે, આ ગેટ છે. અને જેવો ગેટની અંદર બેઠો તો એને જ્યારે ગેટ દેખાણો ત્યારે એ સાધુ ગુણાતીતાનંદ સ્વામીને દેખાણા. જ્યારે શરૂઆતમાં ગેટ દેખાણો હતો ને એને સાધુ ગુણાતીતાનંદ સ્વામીને દેખાણા. અને હજી અહીંયા આવ્યા પછી એને થયું કે ગેટ આ જ છે કે બીજો એ જોવો જોઈએ. પણ ત્યારે ખબર પડે કે પેલા સાધુ મહારાજ બેઠા હતા એ હોય તો. અને સામે જ પગથિયાના ગેટ ઉપર, ગેટને સામે જ પગથિયા ઉપર પહેલાં સીધું ધર્મશાળા હતી, નવી બનાવી અત્યારે. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા. એટલે હાકલ પાડી, હા, ગેટ ત્યાંથી પેલા બંધ થઈ ગયા. જમનાદુ તો ઊભી પૂછડીએ ભાગ્યા ત્યાંથી. અને કીધું હાશ, હવે પાર પડ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ હાકલ પાડી પછી અંદર ગયો. એટલે સ્વામી બોલ્યા કે ભગત જમ કેવા વહમાં? અરે બાપજી વાત છોડી દો એ જમની તો. હારું. પછી કીધું કે ગજબ થયો. આટલી સાતાની સાથે જ સ્વામી શું બોલ્યા? સ્વામી કે અમે છે ને એક ફરતા તમારા એરિયામાં આવ્યા હતા, અને બપોરે ભૂખ્યા થયેલા, અને કંઈ હતું નહીં ખાવાનું, અને તમે રોટલો આપ્યો હતો. એ રોટલાના પ્રતાપે આ તમારું રક્ષણ કરીએ છીએ. એક તમારો રોટલાના પ્રતાપે આ રક્ષણ કર્યું તમારું. પછી તો કંઠી બાંધી આશ્રિત થયો, અને ચુસ્ત સ્વામિનારાયણનો આશ્રિત બન્યો. કહેવાનું એટલું છે, આ બધા ભોગ કોણ રચી આપે છે? સપનામાં ને સપનામાં મહિના કાઢી નાખતા હોય,
દેશ વિદેશ ફરી આવતા હોય. આ બધા ભોગ કોણ રચી આપે છે? તો કે ભગવાન રચી આપે છે. તો કહે છે સપનામાં આવે છે ત્યારે પણ સંબંધી તે સ્થાન ભોગ અને વિષય તેને જીવે શરીરને ભગવાન પ્રકાશે છે. અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. આ જાગ્રતમાં બધા વિષયો દેખાય છે, એ કોણ? ભગવાન. ભગવાન સિવાય કોઈની તાકાત છે? આપણે શરીરે ચાલીએ છીએ, શરીરે ચાલતા ચાલતા જઈને લકવા પડી જાય તો ગમે એટલું પ્રયત્ન કરીએ, લકવા ન પડ્યો, આપણું શરીરને સાચવી રાખી, લકવા ન પડ્યો, નાનું મોટું એક્સિડન્ટ થઈ જાય તો પડ્યા, તો હવે ભોગ ક્યાં ભોગવાના રહ્યા? હવે દુઃખ ભોગવાનું રહ્યું. એટલે નાના પ્રકારના ભોગ છે એ ભગવાન ભોગવાવે તો જ ભોગવા. એની ભોગોની તૈયારી ભગવાન કરી આપે. જેમ કે તમને ખબર હોય, યાકો દૂધ દિયા, યાકો દાંત દિયા, માકો દૂધ દિયા. કેવી કલ્પના છે બોલો. ગાયના પેટમાં લોહી જ હોય કે સ્ત્રીના પેટમાં લોહી જ હોય, કોઈ દિવસ સ્ત્રી જન્મીને દૂધ ભેગી નથી આવતી, અથવા કોઈક પણ ગાય ભેંસ અંદર દૂધ સાથે નથી આવતા. જન્મે ત્યારે દૂધ નીકળે ભાઈ કોઈ દિવસે? તો યાકો દાંત દિયા, માકો દૂધ દિયા, ખબર હે ખુદા કો છપ્પર વો ભરેંગા. ભગવાનને ખબર છે કે આ ખાઈ શકે એવી પોઝિશન નથી આની, એટલે ભગવાને એને ભોગ તૈયાર કરી આપ્યા કે તારે રોટલા ખાવાની તૈયારી નથી હજી, તું આ દૂધ પી. હવે એ જુઓ તમે, એને એ દૂધ પ્રિય લાગે છે. હવે માના દૂધમાં સુગર નથી નાખી. સુગર નાખી છે માના દૂધમાં કે ગાયના દૂધમાં? સુગર ન હોય તો સુગર ન હોય છતાં સુગર વગર પણ તમે સુગરવાળું દૂધ આપશો તો નહીં પીએ, માનું દૂધ પીશે. એ માનું દૂધ પીએ એવો કઈ તાકાત છે ખબર નહીં પડતી. માના દૂધની અંદર એની તાકાત છે. માની પાસે ધાવા માટે જશે. એને વાછરડું, એને છોકરું, એ જો મોટું થઈ ગયું, રોટલા ખાતું થઈ ગયું અને આ બહારનું દૂધ પીતું થઈ ગયું, પછી એની માં એને સ્તન ઉપર લગાડે તો બટકું ભરે પણ ધાવે નહીં. બટકું ભરે પણ ધાવે નહીં. દૂધ એને છે પણ હવે એને ફીકું લાગે છે. કેમ? બાહ્ય વસ્તુનું ખાવાનું થઈ ગયું. જ્યાં સુધી એને બહારનું વસ્તુ, બહારના પદાર્થ ખાઈ શકતો નથી ત્યાં સુધી એને દૂધ પ્રિય લાગે છે. આ બધું કોને કરી આપ્યું? મહારાજ કે આ બધી સપનાની સમૃદ્ધિ સપના સાથે જશે જી, અને જાગ્રતની સમૃદ્ધિ જાગ્રત સાથે જશે. પછી શ્રીજી મહારાજ બતાવે છે જાગ્રતમાં પ્રકાશ એવી રીતે રૂપપણે અને અરૂપપણે કરીને કયો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. રૂપપણે એટલે અત્યારે રૂપપણે છીએ, સપનામાં એ રૂપપણે હોય, પણ સુસુપ્તિમાં ક્યાં રૂપપણે હોય? સુસુપ્તિમાં ઘોર નિંદ્રામાં સૂઈ ગયો પછી એને ખબર ક્યાં પડી છે હું લાંબો છું, ટૂંકો છું, કાળો છું, ધોળો છું, મારું ઘર છે, મારું ખેતર છે, મારી વાડી છે, એ પછી એને ક્યાં ખબર પડે? એને સુસુપ્તિમાં કંઈ ખબર પડતી નથી. એટલે અરૂપપણે, રૂપપણે ને અરૂપપણે મહારાજ કહે છે ભગવાન પ્રકાશે છે. એ જીવને ભગવાન પ્રકાશે છે. અને પછી પ્રધાનમાંથી મહત્ત્વ થયું. હવે પ્રધાન ઉપરથી જુઓ, પ્રધાનમાંથી મહત્ત્વ થયું. મહત્ત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો, સત્વરજ અને થમ થયો. અહંકારમાંથી ઇન્દ્રિયો થઈ, પંચભૂત પંચમાત્રા એ સર્વે થયા. તેમને પણ ભગવાન પ્રકાશે છે. તાકાત છે કોઈની? પ્રધાનમાંથી મહત્વત્વ થયું, મહત્વત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો. એ અહંકાર કોણ મૂકે છે? મહત્ત્વ મૂક્યું કે ને? મહત્ત્વનો અર્થ છે મારું તારું. કોને મૂક્યું? પહેલેથી ભગવાન તૈયારી કરી આપી કે હવે તું હવે જઈશ, જન્મીશ, ત્યારે તને મારું તારું કરવું પડશે. આ મારા પપ્પા છે, આ મારી માઈ છે, આ મા છે, આ ગાય છે, ભેંસ છે, ગધેડું છે, કૂતરું છે, બિલાડું છે, આ તારી બધી સંપત્તિ તને સાચવી રાખશે. તો એ કોણ કરશે? તો કે એ ભગવાન જ કરી આપશે. પહેલાંમાં પહેલું મહત્વત્વ આપ્યું, અને મહત્વત્વ આવ્યું એટલે અહંકાર આવશે. મને કોણ કેમ કહી શકે? હું કોણ? મને કહેનાર તું કોણ છે? એ અહંકાર આવશે. સત્વરજ અને તમ અહંકાર, એને પણ ભગવાન સર્જી આપે છે કે હવે તને આ જરૂર પડશે. જીવન ચાલે નહીં. ગાય માણસના છોકરો તો માણસ તો એની સાથે પ્રેમ કરે ને. માણસ તો માણસ, એને ખબર છે છોકરો મોટો થશે, ભણશે, નોકરી કરશે, મને પાણી પાશે, જમાડશે, આ એની આશા છે કે નહીં ભાઈ? માણસ માત્ર પછી ભલે ધોકાવારી કરે,
પછી ધોકાવારી કરે ને ચિંતા નહીં, પણ મમ્મી પપ્પા આ જ વિચાર કરે છે કે મોટો થશે ને આમ કરશે, ભણશે ને સારી ગાડી લાવશે ને મને ફેરવશે ને દેશ વિદેશમાં લઈ જશે ને પ્લેનમાં બેસાડશે ને આવા ઘણા બધી કલ્પનાઓ હોય એની. કલ્પના એ કોણ એને કે નહીં, એને માણસને તો હોઈ શકે, ગાયને એ પ્લેનમાં લઈ જવાનો છે, ગાયનો વાછડો ગાયને પ્લેનમાં બેસાડશે, અથવા તો એના ખેતર ખેડી આપશે, એ ગાયનું કંઈ કામ કરી આપશે. એને વાછડું 2 વર્ષનું થાય પછી માને એને કાંઈ લેવા દેવા નથી, ત્યાં સુધી ભેગું ભેગું ફરે મા જોડે, પછી ભેગું કાંઈ લેવા દેવા નથી. તો પછી મમત્વ શેનું? એની પાસે કોઈ ઊભો તો રહે, એ વાછડાની પાસે કોઈ લાકડી લઈને તો ઉપર ગાય ઉડાડી દે એને. એટલે તારે ક્યાં કોન્ટ્રાક્ટ લીધો છે, એટલે તેને બીજાને માણસને મારે છે, તારે શું કામ લાગશે? આ મહારાજ કે એને અહંકાર મૂક્યો છે, મહત્વ તો મૂક્યું કે મારું છે પેલું મહત્વ મૂક્યું, અને પછી અહંકાર મૂક્યો કે મારું. માણસ માત્રને એમ કહેવાય છે કે જન્મે છે ને ત્યારે વિધાતા એના કાનમાં કહી જાય છે કે તારા જેવો કોઈ નથી. પછી ગોખ્યા જ કરે. આપણું શરીર બરાબર છે, બીજાના શરીરના ઠેકાણા છે, આપણે બહુ જ્ઞાનમાં ઠીક છીએ, બીજાના કરતાં સારું છે. પણ એને ગમે તેવો હોય તો એને એમ ના થાય કે મારા કરતાં પેલો વિદ્વાન છે, મારા કરતાં બુદ્ધિશાળી છે, એવું થતું ને હું જ સર્વસત્તા. ભલે ના ભણ હોય, ગાંડો કેમ ના હોય? ગાંડો ભોળો ભક્ત કેમ ના હોય? પણ એને જ ખબર હોય આપણે જેવો કોઈ નહીં હોય. આપણે આ બધું ભગવાન 3 પ્રકારનો અહંકાર મહત્વત્વમાંથી મૂકે છે. પણ એને કોણ કરી આપે છે? મહારાજ કે હવે જરૂરિયાત વસ્તુ છે તો તારે મૂકવી જ પડશે, એ પણ ભગવાન કરી આપશે. પછી શું જોઈએ? ઇન્દ્રિયો જોઈએ. ઇન્દ્રિયો વગર શું કરશે? આ ઇન્દ્રિયો વગર કરશે શું? ક્યાં દોડીને જશે? કોના સામે જોશે? કોણ સૂંઘશે? ક્યાં સાંભળશે? કોનો સ્પર્શ કરશે? મહારાજ કે જ્યાં સુધી પુરુષ ભાવ છે ત્યાં સુધી સ્ત્રી જોશે, ને સ્ત્રી ભાવ છે ત્યાં સુધી પુરુષ જોશે, એના વગર ચાલશે નહીં. તો કે આ ઊભું કોણ કરશે? સ્ત્રી પુરુષનો ભાવ તો ભગવાન કે એ પણ હું કરી આપું છું. પછી એને શું જોશે? ઇન્દ્રિયો. મહારાજ કે પછી અંતઃકરણ જોશે સ્ટોરેજ કરવા માટે, કે વસ્તુ યાદ કોણ રાખે? આ ઇન્દ્રિયોથી કોઈ વસ્તુ યાદ ન રહે, ઇન્દ્રિયોથી કોઈ વસ્તુ યાદ નહીં રહે. યાદ કરવા માટે અંતઃકરણ જોશે, સ્ટોરેજ જોશે, સંગ્રહ કરવા માટે. તમે જુઓ 50 વર્ષ પહેલાંનો સંગ્રહ તમારી પાસે પડ્યો છે, બહારનો સંગ્રહ તો રહે કે ન રહે, પણ અંતરનો સંગ્રહ કાયમી પડ્યો રહેશે. રહે છે ને અંદરનો સંગ્રહ. 50 વર્ષ સુધી એ સંગ્રહ નીકળતો નથી, મરે માણસને ત્યાં સુધી સંગ્રહ નીકળતો નથી. એને અંતઃકરણ જોશે. હવે અંતઃકરણ છે, ઇન્દ્રિયો છે, ભોગ તો જોશે ને, પાછળ ભોગ તો જોશે ને. એટલે ભગવાન કહે છે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ એના ભોગ કરી આપ્યા. એના ભોગ કર્યા પછી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ કરી આપ્યું. આ બધી રચના કરી. બહુ કેટલું માળખું ઊંચું છે. કોઈ વિચારે તો ખબર પડે કે ભગવાને કેવી ભક્તોને માટે રચના કરી છે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ